રાપરના નાગેશ્વર મંદિરના ઝાડ પર આશ્રય લેતી વડવા ગોળ અને બગલા. અહિંસા પરમો ધર્મ એ સૂત્રને સાર્થક કરી રાપર શહેરના પૌરાણિક નગાસર તળાવના રમણીય કિનારે આવેલા નાગેશ્વર મંદિરના પરિસરમાં વડ, પીપળા, લીમડા, ખેચડાના વૃક્ષો વિશા આવેલા છે. આ વૃક્ષો પર રાત્રે નિશાચર વડવાગોળ અને બગલાના અસંખ્ય માળા આવેલ છે. સાથે સાથ અન્ય પક્ષીઓ પણ આ વૃક્ષો પર પોતાના આશિયાનામાં આશ્રય લઈ બચ્ચા ઉછેર કરી રહ્યા છે. વડવાગોળ દિવસે ઊંધા માથે લટકતી જોવા મળે છે. અસંખ્ય વડવાગોળ લકટી વાતાવરણમાં તેમનો સાદ સાંભળવા મળે છે. આ તમામ પક્ષીઓ માટે નાગેશ્વર મિત્ર મંડળ દ્વારા મંદિરના પરિસરમાં આવેલ ચબૂતરા, મા તથા તળાવની પાળે આવેલ મેદાનમાં ચણ નાખવામાં આવે છે. આ અંગે વધુ માહિતી આપતા નાગેશ્વર મિત્ર મંડળના ખીમજીભાઈ માલી જણાવે છે કે આ મંદિર પરિસરમાં આવેલ ઝાડ પર વડવાગોળ અને બગલાના અસંખ્ય માળા છે. ક્યારેક બચ્ચા જમીન પર પડેલા જોવા મળે છે, ત્યારે તેમની સાર સંભાળ રાખવામાં આવે છે. આમ નાગેશ્વર મિત્ર મંડળ દ્વારા પક્ષીઓ પ્રત્યે કરુણા સેવા કરી રહ્યા છે.